નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો। સાથે તમને આ વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળી રહેશે। તો મિત્રો, આજના વિડીયોમાં શિક્ષક ભરતીના ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવેલા છે। એટલે કે 10,000 જેટલી જગ્યાઓ પર કાયમી વિદ્યા સહાયકોની ભરતી અંગે જે ખૂબ સારા સમાચાર આવેલા છે। એટલે કે 10,000 જેટલા કાયમી શિક્ષક વિદ્યા સહાયકની ભરતી આખરી સ્ટેજ એટલે કે ફાઇનલ સ્ટેજ પર પહોંચી ચૂકી છે અને જૂન માસમાં તેની ભરતી આવવાની શક્યતા છે, એવા હાલ ન્યૂઝ મળી રહેલા છે। તો આ વિડીયોમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં આજની શિક્ષક ભરતીની વાત કરવામાં આવે તે સ્વસ્તિક વિદ્યા સંકુલ ભાવનગર જિલ્લામાં આવેલી છે, જેમાં પ્રિન્સિપાલ, પ્રાથમિક વિભાગ, બાલવાટિકા જેવા તમામ વિષયોમાં શિક્ષક ભરતી આવેલી છે। એટલે કે આ ભરતી છે બાલ મંદિર, બાલવાટિકા, વ્યાયામ શિક્ષક, રિસેપ્શનિસ્ટ, ક્લાર્ક વગેરે માટે પીટીસી, પ્રી પીટીસી, બીએડ પર અને તે વિષય મુજબ અલગ અલગ લાયકાત પર ભરતી આવેલી છે અને 3 દિવસમાં એટલે કે 29 તારીખ સુધીમાં તમે આ ભરતી માટે અરજી કરી શકો છો। મિત્રો, આ શિક્ષક ભરતી વિશેના સમાચાર જે છે એ દીપક રાજાણી સર દ્વારા ટ્વિટર પર મૂકવામાં આવેલા છે। એટલે કે શિક્ષકોની કાયમી ભરતી થવાની છે। અગાઉ શિક્ષણ મંત્રી પર જાહેરાત કરી ચૂક્યા છે અને લગભગ 8થી 10,000 તમે આંકડો જોઈ શકો છો, જે જગ્યા માટે ભરતીની વાત ફાઇનલ સ્ટેજ ઉપર પહોંચી ચૂકી છે। પરંતુ આચારસંહિતાના કારણે આ ભરતી જે છે એની કાર્યવાહી અટકેલી છે અને 4 જૂન પછી આચારસંહિતા ઉઠી ગયા બાદ રાજ્ય સરકાર ભરતી જાહેરાત કરે તેવી સંભાવના જાણવા મળેલી છે। એટલે કે આ ટ્વીટ જે છે એ દીપક રાજાની સર દ્વારા મોકલવામાં આવેલી છે। એટલે કે જૂન માસમાં જે કાયમી વિદ્યા સહાયકની 8થી 10,000 જેટલા શિક્ષકોની ભરતી આવવાની સંભાવના લાગી રહી છે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતી સાથે।